પાનોલી અંકલેશ્વર માર્ગ પર ખુલ્લા ટેન્કરોની બેદરકારી, વાલિયા ચોકડી પાસે જીવલેણ અકસ્માતનો ભય અને રોડના ધોવાણથી વાહન ચાલકોમાં ભારે રોષ. પાનોલી જીઆઈડીસી વિસ્તારમાંથી અંકલેશ્વર જીઆઈડીસી તરફ દરરોજ અંદાજે 10 થી 15 જેટલા પાણી ભરેલા મોટા ટેન્કરોની અવરજવર રહે છે, પરંતુ આ પરિવહન અત્યારે રાહદારીઓ અને નાના વાહન ચાલકો માટે જીવનું જોખમ બની ગયું છે. આ ટેન્કરો ઉપર નિયમ મુજબ સુરક્ષિત ઢાંકણ હોવા જોઈએ, તેના બદલે ટેન્કરો ખુલ્લા મોડે દોડી રહ્યા છે અને તેમાં ક્ષમતા કરતાં વધુ પાણી ભરવામાં આવતું હોવાથી રસ્તા પર સતત પાણીનો અભિષેક થતો રહે છે. ખાસ કરીને વાલિયા ચોકડી જેવા અત્યંત વ્યસ્ત વિસ્તારમાં જ્યારે આ ટેન્કરો પસાર થાય છે ત્યારે ઉછળતું પાણી પાછળ આવતા 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો પર પડે છે. અચાનક પાણીનો મારો આવવાથી ચાલકનું ધ્યાન ભટકે છે અથવા વિઝર અને કાચ પર પાણી પડવાથી દેખાતું બંધ થઈ જાય છે, જેના કારણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા મોટી જાનહાનિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે. સતત પાણી ઢોળાવાના કારણે વાલિયા ચોકડી પાસે ડામરના રસ્તાનું ધોવાણ થઈ ગયું છે અને મોટા ખાડા પડી ગયા છે, જે રાત્રિના સમયે વાહન ચાલકો માટે સ્લીપ થવાનું મુખ્ય કારણ બની રહ્યા છે. પાણીના પરિવહન સામે કોઈને વાંધો નથી, પરંતુ ટેન્કર માલિકોની આ ગંભીર બેદરકારી અન્ય નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે. સ્થાનિક રહીશો અને વાહન ચાલકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ટેન્કર માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય પરિવહનના નિયમોનું પાલન કરવામાં આવે, જેથી કોઈ મોટી જાનહાનિ થતાં અટકાવી શકાય.